હિન્દુ જાગરણ પ્રેરિત સનાતની સંઘર્ષ સમિતિ આહ્વાન દ્વારા રામનવમીના દિવસે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાન ચાલીસાના માધ્યમથી એક નાનકડા પ્રયાસથી આજે હજારો લોકો એક જૂથ એક સાથે થઈને વડોદરા સહયોગ ગાર્ડન પાસે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. હિન્દુ સંગઠિત શક્તિનો અહેસાસ કરવા જ્યાં 10,000થી વધુ હનુમાન ચાલીસાના પાઠના માધ્યમથી વડોદરાના સનાતનીઓ સંગઠિત થઈ આ કાર્યક્રમને ઐતિહાસિક બનાવ્યો હતો. આજુબાજુના તમામ વિસ્તારના તમામ લોકો જોડાયા હતા. આજથી લગભગ 2 વર્ષના દાયકા પહેલા સંઘર્ષ સમિતિની એક શરૂઆત થઈ હતી. એક પહેલ હતી જેનો પણ હું એક ભાગ હતો. એ પહેલ પ્રતિકભાઈ ખંડેલવાલજીએ કરી હતી કે એક નાની જવાબદારીના રૂપે એક સંઘર્ષ સમિતિનું મને જવાબદારી સોંપવામાં આવી હતી અને આજે હું એમની મહેનત અને સમગ્ર પ્રતિકભાઈ ખંડેલવાલ અને હિન્દુ જાગરણ મંચની જે મહેનત છે જે પ્રકારે આજે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં સ્થાનિકો અહીંયા હનુમાન ચાલીસાના પાઠ કરવા માટે જોડાયા છે. આનાથી વિશેષ રામનવમીની ઉજવણી ના હોઈ શકે. આજે રામનવમીના પાવન અવસર પર સર્વ સંઘર્ષ સમિતિના સભ્યોને, સર્વ વડોદરાવાસીઓને રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. પ્રભુ શ્રી રામના આશીર્વાદ આપના જીવનમાં સુખ, શાંતિ ને સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય અર્પે એ જ પ્રાર્થના. જય શ્રી રામ.